Hello friends, good morning. Today we are discussing unit number 3, law of motion and dynamic of system of particles. એટલે કે આજે આપણે આજના લેક્ચરની અંદર આપણે લો ઓફ મોશન એટલે કે ગતિના નિયમો વિશેની ચર્ચા કરવાના છીએ. અને જે પાર્ટિકલ છે બેઝિક પાર્ટિકલ છે તેના વિશેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે લેટ્સ વી સ્ટાર્ટ યુનિટ નંબર 3. law of motion and dynamic of system of particle. એટલે કે આપણે ગતિના નિયમો વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તમને બેઝિકલી આઈડિયા તો આવી ગયો હશે કે લો ઓફ મોશન્સ ત્યારે આપણે એક વ્યક્તિનું નામ યાદ આવે, એ છે સર આઇઝેક ન્યૂટન. ન્યૂટન દાદા છે જેમણે આપણે બેઝિક લો ઓફ મોશન્સ ગતિના નિયમો આપેલા. એ જોતા પહેલાં આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ પદાર્થ છે, how can we know that the object is rest position or motion? કોઈ પણ પદાર્થ છે એ ગતિમાં છે કે સ્થિરમાં છે, એ કેવી રીતના ખ્યાલ આવે? આપણે એનો સિમ્પલ અને આન્સર આપવા શું હશે? આપણે કોઈ પણ પદાર્થ છે એ ગતિમાં છે કે સ્થિર સ્થિતિમાં છે, એ કેવી રીતે ખબર પડે? એનો આન્સર આપણે સિમ્પલ પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ. તો કોઈ પણ પદાર્થ છે એ ગતિમાં છે કે સ્થિર સ્થિતિમાં છે, એ જાણવા માટે આપણે રેફરન્સ ફ્રેમ વિશે ખબર હોવી જોઈએ. તો આપણે ખ્યાલ આવે કે કોઈ પણ વસ્તુ છે ને આપણે સાપેક્ષ લઈએ છીએ. રેફરન્સ મીન્સ ફ્રેમ મીન્સ સાપેક્ષ, ટુ રિલેટિવ. તો કોઈ પણ વસ્તુ છે ને આપણે સાપેક્ષ લઈએ છીએ, રેફરન્સ લઈએ છીએ, અને આ રેફરન્સ દ્વારા આપણે એ પદાર્થને જજ કરી શકીએ છીએ કે ભાઈ પદાર્થ છે એ સ્થિર સ્થિતિમાં છે કે ગતિ અવસ્થામાં છે. આ અવસ્થા આપણે જાણી શકીએ છીએ. એના માટે આપણે કોઈ પણ વસ્તુ, ઓબ્જેક્ટને આપણે રેફરન્સ લઈએ છીએ. હવે રેફરન્સ એ બે પ્રકારની હોય છે. એટલે કે આપણે રેફરન્સ ફ્રેમને ધ્યાનમાં લઈએ છીએ. આ રેફરન્સ ફ્રેમ છે એ બે પ્રકારની હોય છે. ફર્સ્ટ ઇઝ internal reference frame and another is non
internal reference frame એટલે કે ઇન્ટરનલ રેફરન્સ ફ્રેમ એન્ડ નોન ઇન્ટરનલ રેફરન્સ ફ્રેમ. તો આપણે એ વિશે પણ માહિતી મેળવવી પડે. તો ઇન્ટરનલ રેફરન્સ ફ્રેમ કોને કહેવાય અને નોન ઇન્ટરનલ રેફરન્સ ફ્રેમ કોને કહેવાય? The frame of the reference in which is Newton's first law is obeyed is called the internal frame of reference. મીન્સ કે ન્યૂટનના પહેલા નિયમને અનુસરતું હોય એવી જે રેફરન્સ ફ્રેમ છે એને કહેવાય ઇન્ટરનલ રેફરન્સ ફ્રેમ. And in which is not obey is called the નોન ઇન્ટરનલ રેફરન્સ ફ્રેમ. ન્યૂટનના પહેલા નિયમને જે અનુસરતું નથી એવી રેફરન્સ ફ્રેમ છે એને આપણે નોન ઇન્ટરનલ રેફરન્સ ફ્રેમ કહીએ છીએ. આપણે આ ચેપ્ટરની અંદર બીજું પણ ચર્ચા કરીશું. We will study about work, energy, law of conversions, center of mass, motion of rocket and collisions of bodies in the chapter. Before this, let us review of the fundamental law of motion and some physical quantities associated with it. તો આપણે આ ચેપ્ટરની અંદર કાર્ય, ઉર્જા, એનર્જી કન્વર્જન્સનો લો, સેન્ટર ઓફ માસ, મોશન ઓફ રોકેટની ગતિ, કોલિઝન્સ ઓફ બોડી એટલે કે સંઘાત, બે બોડીનો સંઘાત થાય, આ ચેપ્ટરની અંદર બધું ભણશું. પરંતુ ભણતા પહેલાં આપણે જે ન્યૂટનના ગતિના બેઝિક લો છે તેમનો આપણે સ્ટડી કરવો પડે. તો ચાલો આપણે ન્યૂટનના ગતિના નિયમો છે તેમનો સ્ટડી કરીએ. આ બધું ચેપ્ટર સ્ટડી કરતાં પહેલાં જે બેઝિક લો છે એને સ્ટડી કરવા પડે. તો ન્યૂટનના ગતિના નિયમો આપણે સ્ટડી કરીએ. ફર્સ્ટ લો ઓફ મોશન. ન્યૂટન્સ ફર્સ્ટ લો. તો આપણે 11th-12thની અંદર તો બેઝિકલી આપણે આ વસ્તુ પ્રાઇમરીમાં 11thની અંદર આપણે સ્ટડી કરી ગયા છીએ. આપણે ફરી પાછા એને રિવ્યૂ કરશું. તો પહેલો નિયમ શું કહે છે કે જ્યાં સુધી કોઈ પણ બાહ્ય પદાર્થ ઉપર અથવા તો જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય એટલે કે એક્સટર્નલ નેટ ફોર્સ ચોખ્ખું બળ લાગુ પાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. એટલે કે સ્થિર સ્થિતિમાં હોય તો પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખે છે અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની ગતિમાન અવસ્થા જાળવી શકે છે. આ નિયમને ન્યૂટનનો પ્રથમ નિયમ કહીએ છીએ. ઇંગ્લિશમાં જોઈએ આપણે તો ધ ફર્સ્ટ લો ઓફ motion states that every body remain in its state of rest or uniform motion
in a straight line unless some external net force is act upon it. ન્યૂટન્સના ફર્સ્ટ લોનું સ્ટેટમેન્ટ છે કે એવરી બોડી રિમેન ઇન સ્ટેટ એટલે કે અવસ્થા, ઇન રેસ્ટ મીન્સ કે સ્થિતિ, સ્થિત ઓર સ્ટેશનરી, એન્ડ યુનિફોર્મ મોશન એની જે નિયમિત ગતિ છે તે, ઇન સ્ટ્રેટ લાઇન જે અવસ્થા છે તેને જાળવી રાખે, અનલેસ સમ એક્સટર્નલ નેટ ફોર્સ ઇઝ એક્ટ ઓવર ઇટ, જ્યાં સુધી તેના ઉપર કોઈ ચોખ્ખું બાહ્ય બળ તેના ઉપર ન લાગે ત્યાં સુધી તે પોતાની અવસ્થાને જાળવી રાખે. આ જે છે સ્ટેટમેન્ટ ન્યૂટનનું, તેની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ બે પ્રકારની છે. ધીસ સ્ટેટમેન્ટ define two important આટલી બે પ્રકારની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ધરાવે છે, ગુણધર્મો ધરાવે છે. પહેલું છે આપણે જાણીએ છીએ ધ ટેન્ડન્સી ઓફ a body to remain in its state of rest or in a state of uniform motion is due to the fact that a body itself is unable to change in its position. એટલે કે આપણે લોકો જાણીએ છીએ કે ભાઈ આ જે પ્રોપર્ટી છે એટલે કે દરેક પ્રોપર્ટી છે પોતાની જે અવસ્થા છે, દરેક બોડી, દરેક પદાર્થ પોતાની અવસ્થા છે એ પોતાની રીતે ચેન્જ કરી શકતો નથી, એ આપણે જાણીએ છીએ. ધારો કે કોઈ ટેબલ ઉપર પુસ્તક પડેલું છે તો વર્ષો સુધી એ પુસ્તકને જ્યાં સુધી કોઈ એક્સટર્નલ ફોર્સ ન લાગે, એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પુસ્તક છે એ પોતાની સ્થિતિમાં રહેશે. એમ કોઈ પણ પદાર્થ છે એ પોતાની ગતિ અવસ્થામાં છે, જો એના ઉપર બાહ્ય બળ ન લાગતો હોય તો પોતાની ગતિ અવસ્થા જાળવી રાખે. એક્ઝામ્પલ લઈએ તો બ્રહ્માંડની અંદર આપણે લોકો જાણીએ છીએ કે દરેક પદાર્થ છે એ પોતાની જે સ્થિતિ છે ત્યાં પોતાની મોશનમાં
ગતિ કરે છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. પૃથ્વીની ગતિ છે, સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, એમાં કોઈ પણ પ્રકારનું એક્સટર્નલ ફોર્સ તેમના ઉપર લાગતું નથી, જેના કારણે પોતાની જે સ્થિર સ્થિતિમાં જે ગતિ છે એ પોતાની ચાલુ રાખે છે. અને આ છે this is known as inertia. આને શું કહેવાય? તો કે તેનું જડત્વ. મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આપણે કોઈ પણ પોતાની રીતે પોતે જાતે કોઈ ફેરફાર કરી શકતા નથી. જ્યાં સુધી પોતાના ઉપર એક્સટર્નલ ફોર્સ એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર એક્સટર્નલ ફોર્સ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ પોતાની જાતે ફેરફાર કરી શકતો નથી. આ જે ફિનોમિના છે એ ફિનોમિનાને કહેવાય ઇનર્શિયા. The mass of body is quantitative measure of the inertia of the body. Due to this, the first law of motion is also known as the law of inertia. એટલે ભૌતિક રીતના આપણે ઇનર્શિયા છે એને મેજર કરી શકીએ છીએ. અને આ જે લો ઓફ મોશન છે, ફર્સ્ટ લો ઓફ મોશન, એને ઇનર્શિયાનો નિયમ તરીકે પણ આપણે લોકો જાણીએ છીએ. સેકન્ડ સ્ટેટમેન્ટ છે તો ફિઝિકલ એક્ટિવિટી which can change the state of the body. This external agency which changes or tries to change the state of rest or uniform motion is known as force. એટલે કે the physical activity which is in the state of the body means કે પદાર્થની અવસ્થા જે બદલી શકે, પોતાની
ભૌતિક પરિસ્થિતિને બદલી શકે. ધીસ એક્સટર્નલ એજન્સી વિચ ચેન્જ ધ or try to the state of rest or motion અવસ્થા, આ જે પદાર્થની અવસ્થા છે તેને બદલી શકે તે છે એ ફોર્સ છે. તો ન્યૂટન્સ ફર્સ્ટ લો gives the definitions of force. Newton first law gives the definitions of force. એટલે પદાર્થની અવસ્થા છે એ બદલી શકે એ માત્ર ને માત્ર બળ છે. તો ન્યૂટનનો પ્રથમ નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે. ઇટ ઇઝ નોટ ગીવ ધ વેલ્યુ ઓફ ફોર્સ, તે બળનું મૂલ્ય આપતું નથી, જસ્ટ ઇટ ઇઝ ગીવ્સ ધ પ્રેઝન્સ ઓફ ફોર્સ. એટલે બળ છે એ પ્રેઝન્ટ છે તેવી વ્યાખ્યા આપે છે કે બળ વગર કશું જ આપણે કરી શકવાના નથી તેવો આપણે ખ્યાલ આપે છે. તો આ જે ફિનોમિના છે આને કહેવાય ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન. ઇટ ઇઝ ગીવ ટુ તો આપણે ફર્સ્ટ લોની અંદર જે ચર્ચા કરી કે ન્યૂટનનો પ્રથમ નિયમ છે એ આપણે બળની વ્યાખ્યા આપે છે. હવે આપણે સેકન્ડ લો છે ન્યૂટન સેકન્ડ લો તેના વિશે ચર્ચા કરીશું. Second law of motion. Newton's second law. The second law of motions, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે સ્ટડી કરીએ. આપણે આગળ સ્ટડી કરેલો એ મુજબ ન્યૂટન્સનો ફર્સ્ટ લો છે એ જસ્ટ ગીવ્સ ધ ડેફિનેશન્સ ઓફ ફોર્સ, જે માત્ર ને માત્ર બળની વ્યાખ્યા આપે છે. બળ શું છે, કેટલું લાગે છે, કેટલું લાગવું જોઈએ, આના વિશે કશો જ આપને માહિતી આપતું નથી. તો ન્યૂટન્સ સેકન્ડ લો શું કહે છે? તો ન્યૂટનનો બીજો નિયમ એવો કહે છે કે આપણે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડીએ ત્યારે તે પદાર્થ છે એ પોતાની અવસ્થા બદલી અને ગતિ અવસ્થામાં આવે છે, મીન્સ કે મોશનની અંદર આવે છે. અને એ જે છે એ કેટલી હોય છે તો એનું સ્ટેટમેન્ટ જોઈએ. તો સેકન્ડ લો ઓફ મોશન states that the rate of change of momentum of a body is proportional to the
applied force on it, and it is takes place in the direction in which force act. એટલે કે ન્યૂટનનો સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ એમ કહે છે, ધ રેટ ઓફ ધ ચેન્જ ઓફ ધ મોમેન્ટમ, વેગમાનમાં થતા ફેરફારનો દર એ શેના બરાબર હોય છે? તો કે એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પી. મીન્સ કે મોમેન્ટમ છે, વેગમાન છે, એના ફેરફારનો દર છે, તેનો તો આપણે અહીંયા લેવું હોય તો એફ ઇઝ ડાયરેક્ટલી proportional to dp by dt. એટલે કે આપણે d બાય dt ફેરફાર છે એને સમયની સાથે લેવો પડે. હવે પ્રપોર્શનલ ટુની સાઇન દૂર કરવા માટે વીઆર ટેક પ્લેસ, આ સાઇનને રિપ્લેસ કરવા માટે આપણે કોન્સ્ટન્ટ લેવો પડે. તો અહીંયા કોન્સ્ટન્ટ શું છે? તો કે દર m dp by dt. તો વેગમાનનું સમયની સાથે જે ફેરફાર છે ઇટ ઇઝ ગીવ તો આપણે જે છે સમયની સાથે ફેરફાર છે એને આપણે વેલોસિટી કહી શકીએ. તો p ઇઝ ઇક્વલ ટુ આપણે જે ફેરફાર છે f ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ dv બાય dt. જેના ઉપરથી મેળવી શકીએ તો p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. માસની સાથે વેલોસિટીમાં થતો ફેરફાર એ શું દર્શાવે છે? પદાર્થનું વેગમાન. તો આપણે અહીંયા સમયની સાથે ફેરફાર જે થાય એ ફેરફાર છે એ વેલોસિટીમાં ફેરફાર થાય. તો સમયની સાથે વેલોસિટીમાં જે ફેરફાર થાય છે તો એ ડેફિનેશન શું નહીં આપે છે? તો કે એક્સલેરેશન. તો f ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a એક્સલેરેશન્સ મળે છે. તો આના ઉપરથી આપણે શું મેળવી શકીએ? તો કે વેલ્યુ ઓફ ફોર્સ. ફોર્સને આપણે મેજર કરી શકીએ. કે આપણે ખ્યાલમાં પ્રવેગ છે એને આપણે મેજર કરી શકીએ છીએ, દળ આપણે મેજર કરી શકીએ છીએ. તો એના ઉપરથી આપણે શું મેજર કરી શકીએ? દળ મેજર કરી શકીએ, પ્રવેગ મેજર કરી શકીએ. તો એના ઉપરથી આપણે શું મેજર કરી શકીએ? વેલ્યુ ઓફ ફોર્સ. બળ કેટલું લાગે છે એ આપણે ગણતરી કરી શકીએ. કોઈ પણ પદાર્થ ઉપર કેટલું બળ લાગે એ આપણે ન્યૂટનના બીજા નિયમ ઉપરથી નક્કી કરી શકીએ છીએ. હેન્સ force is measured as the product of
of mass and acceleration. Thus, when a body is acted upon by a force its acceleration is directly proportional to the force and inversely proportional to the mass. એટલે કે A is equal to F by M. This law gives an idea to measure force. એટલે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે તેના દ્વારા આપણે શું મેળવી શકીએ છીએ તો કે બળ મેળવી શકીએ છીએ, બળનું મૂલ્ય મેળવી શકીએ છીએ. પદાર્થ ઉપર કેટલું પ્રમાણમાં બળ લાગે છે તે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ સમજી શકીએ છીએ. તો ફ્રેન્ડ, આપને લોકોને ખ્યાલ આવી ગયો છે સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ શું કહે તો કે સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ એવું કહે છે આપને, જે આપણે અહીંયા લખેલું છે કે જે પદાર્થના જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે અથવા તો બળની હાજરી હોય ત્યારે એના વેગમાનની અંદર ફેરફાર જે થાય એનો સમય દર છે એ બળ બરાબર હોય છે. એટલે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર છે તે તેના ઉપર લાગુ પાડેલા બળ જેટલો હોય છે. F is directly proportional to dp. એટલે કે વેગમાનનો જે ફેરફાર છે F is directly proportional to dp by dt. F is equal to m dp by dt. અથવા તો તમે અહીંયા આ પણ મેળવી શકો છો, p ની વેલ્યુ મેળવી શકો છો ડાયરેક્ટલી અને proportional to સાઇન દૂર કરી શકો છો. F is equal to d by dt of mb પણ લઈ શકો છો. કોન્સ્ટન્ટનું વિકલન થશે નહીં એટલે એ કોમન નીકળશે. dv by dt વેલોસિટીની અંદર સમયની સાથે ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ. તો F is equal to m cross a. This is measure the product of mass and acceleration. ફોર્સ છે એ શેનું પ્રોડક્ટ છે તો કે માસ અને એક્સલેરેશનનું. આના દ્વારા આપણું જે એક્સલેરેશન છે એ લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ જે આઈડિયા છે એ આપણે શું મેજર કરાવે છે તો કે ફોર્સની વેલ્યુ આપણે મેજર કરી શકીએ છીએ. તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ થર્ડ લો ઓફ ન્યૂટન્સ. ન્યૂટનના ગતિનો
ત્રીજો નિયમ. થર્ડ લો ઓફ મોશન, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. તો આપણે લોકોને બધાને યાદ છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના, પરંતુ પરસ્પર એની ડાયરેક્શન છે એ કેવી હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. એક્શન એન્ડ રિએક્શન ઇઝ ઇક્વલ બટ ઇટ્સ ડાયરેક્શન ઇન ઓપોઝિટ ઓર વાઇસા વર્સા. The third law of motion, the third law of motion states that to every action there is always an equal and opposite reaction. According to this law, the force exerted by one body on the other is equal in magnitude and opposite in direction to force exerted by other body onto the first body thus the force always occurs in pair isolated force does not exist. મિત્રો, તો આપણે ન્યૂટનના ત્રીજો નિયમ શું કહે છે કે થર્ડ લો ઓફ મોશન સ્ટેટ્સ ધેટ ટુ ધ every action there is a always unequal and the opposite reaction. એટલે આપણે એને વિસ્તારથી સમજીએ તો કોઈ પણ બે પદાર્થ છે એ એકબીજા ઉપર બળ લગાડે છે, પણ એ બળ કેવું હશે? એક સમાન, પરંતુ એની જે દિશા છે એ કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. એટલે કે according to this law is the force exerted by the one body on the other is equal. બે સમાન મૂલ્યના બળ લગાડશે.
સમાન લાગશે, મેગ્નિટ્યુડ એટલે, અને ડાયરેક્શન એની કેવી હશે, બેયની ઓપોઝાઇટ હશે, વિરુદ્ધ હશે. તો પહેલી જે બોડી છે અને બીજી, તો આમાં તમે સમજી જશો કે ક્રિકેટનું આપણે એક્ઝામ્પલ લઈએ તો બેટ્સમેન છે એ બોલરના જે બોલને ફટકો મારે છે ત્યારે જે બોલ ફેંકે છે એની ડાયરેક્શનની વિરુદ્ધ ડાયરેક્શનની અંદર, મીન્સ કે બેટ સાથે અથડાય અને એ વિરુદ્ધ દિશામાં એનું રિએક્શન હશે. તો અહીંયા મિત્રો આપણે એ સમજવું પડે કે બોલે બેટ ઉપર જે ફોર્સ લગાડેલું છે એની વિરુદ્ધ દિશામાં બેટ દ્વારા બોલ ઉપર બળ ઉત્પન્ન થયેલું અથવા લાગેલું. તો અહીંયા બેટ અને બોલ છે એ બે કેવા છે, વિરુદ્ધ દિશામાં. આપણે લોકો જાણીએ છીએ કે આપણે કોઈ પણ પદાર્થ એટલે કે દિવાલનું એક્ઝામ્પલ લઈએ તો દિવાલ સાથે આપણે બોલને અથડાવીએ તો આપણો જે બોલ છે એ ફરી પાછો, દિવાલ ખસતી નથી પણ દિવાલ છે એ બોલ ઉપર ઓપોઝિટ ડાયરેક્શનની અંદર ફોર્સ લગાડે છે, જેને કારણે બોલ છે એ પાછો આવે છે. તો મિત્રો આપણે આજના લેક્ચરની અંદર ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ, પહેલો નિયમ અને બીજો નિયમ વિસ્તારથી સમજ્યા. અને મિત્રો આ એક્ઝામની અંદર ખૂબ જ અગત્યના છે, એક્ઝામની અંદર પૂછાય છે. સિરિયસલી તૈયારી કરવી ખૂબ જ અગત્યના છે. થેન્ક યુ વેરી મચ ટુ વોચિંગ ધીસ વિડીયો. ફરી પાછા આપણે બીજા થિયરી સાથે આપણે ફરી પાછા સેમ ટાઈમ ઉપર મળીશું. થેન્ક યુ વેરી મચ.